तो नमस्कार मित्रों आ भाई गलचर मेरामन भाई लगभग तो पहલું નામ ગલચર મેરામન જ છે। તેમને વળતો જવાબ આપ્યો છે અને એવું કહેવું છે કે હું આવી લુખ્ખી ધમકીઓથી ડરતો નથી। ત્યારે તું આ બધા વિડીયો બનાવવાનું બંધ કરી નાખ, હું તારા સમાજ માટે બોલતો નથી અને મેં તને કશું પણ કીધું નથી, એટલે તું ખોટા વિડીયો બનાવવાનું બંધ કરી નાખ, નહીં તો મજા આવશે નહીં। તો હું તો એ ભાઈનો વિડીયો તમને બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। હું એક વિડીયો લઈને આવ્યો છું લુખ્ખાનો, જે મારો જ વિડીયો મૂકીને અને ખરાબ ખોટી ગાર બોલતો બરાબર। તો એને જો આપણી ખબર નથી કે આપણે કેટલા ખરાબ માણસ છીએ બરાબર, આપણે ખરાબ બોલવાનું બંધ કરી નાખ્યું છે, કેમ કે ઇન્સ્ટા પર નાના છોકરા જો એટલા માટે બરાબર। તે લુખ્ખાનો વિડીયો તમે જોઈ જાઓ કે મારા પર રોસ્ટ મારી કેટલી ખરાબ ખોટી ગારા બોલી છે, તમે વિડીયો પણ સાંભળ્યો છે। તો મારે એ કહેવું કે તારી જે ગારો છે ને તારી પછાડી ગાલ દે, ખોટું બોલવાનું બંધ કરી નાખ્યું છે બરાબર, એટલા માટે હું બોલતો નથી ગારો। બાકી મને ગારો બોલતો, ખુલ્લી ગારો બોલતો મને કંઈ શરમ છે નથી। હું મા બોન વિષયનો કોઈ સમાજ હોય એની પર બી બોલી નાખું, મારા ખિલાફ જે વિરોધ જાય ને તો ખોટી રીતે વિરોધમાં પડતો નહીં, વિડીયો ખોટો બંધ કરી નાખ, પછી હું તારા પર બનાવવાનું ચાલુ કરીશ સમાજ પર તો તારા એ રોકાય નહીં। મને તો કોઈ ડર છે જ નહીં કોઈ વાતનો, આ લુખ્ખી ધમકીઓ હશે હું ડરતો નહીં ને મને ડર છે નહીં બરાબર। હું કંઈ ખોટું બોલતો નથી, ગાર બાર બોલતો તું મને કે હું ગારો બોલું તમારા સમાજ પર નહીં બોલતો તો વાત દબાય। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। વિડીયોમાં દેખાઈ રહેલા ભાઈએ પહેલા આપણા ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાને કંઈક કેમના વિશે આ ભાઈ કહી રહ્યા હતા, જેમ એટલે કે ભાવેશભાઈનો જે ફોટો વિડીયો ઉપર રાખે અને એટીટ્યુડ વાળું સોંગ ગોઠવે અને જે ફોટા ઉપર લખી નાખે કે આમ કરી નાખીશું તેમ કરી નાખીશું, એટલે તે જોઈને ગલચર મેરામન ભાઈએ આ ભાઈને વળતો જવાબ આપ્યો હતો કે તો આ જે ખોટા વિડીયો બનાવવાનું કરે છે ને વિડીયો બનાવવાનું બંધ કરી નાખ, નહીતર તારા મમરા ભરાઈ જશે વગેરે એવો વિડીયો ભાઈએ બનાવ્યો હતો। એ પણ ચેનલમાં પોસ્ટ કરેલ છે, તમે જોઈ લેજો। અને એમાં આ ભાઈએ ગલચર મેરામન ભાઈને વળતો જવાબ આપ્યો છે અને એવું કહ્યું છે કે આ એક લુખ્ખો છે, મારા વિડીયો મૂકીને ખોટી ગાળો બોલે છે ને વગેરે એવું કરે છે, અને પછી જો હું ગાળો બોલવા જઈશ તો તું સાંભળી નહીં શકે। આ ભાઈ એવું કહી રહ્યા છે ને કે તમને બધાને લગભગ ખબર જ છે કે આપણે કેટલા ખોટા માણસ છીએ, અને એ ભાઈને ખબર નથી કે આપણે કેવા માણસ છીએ। હું એટલો ખરાબ છું ને કે મને તારા કરતા પણ વધારે ગાળો બોલતા આવડે છે, એટલે હવે તો આ ગાળો બોલવાનું બંધ કરી નાખ તો સારું કહેવાય। મેં તને બી કે તારા સમાજ વિશે કંઈ પણ બોલ્યો નથી, હું જેને બોલ્યો હતો એને બોલ્યો હતો, અને કદાચ અમારા ઉપર આવે ને તો અમે સમાજ ઉપર પણ બોલવાની હું તાકાત રાખું છું। હું કોઈના બાપથી ડરતો નથી અને હું ગમે તે વ્યક્તિ પરથી પણ ડરતો નથી, એવું આ ભાઈ કહી રહ્યા છે। અને આ ભાઈ લાસ્ટમાં એવું પણ કહી રહ્યા છે કે તારો બાપ છે ને આખા ગુજરાતમાં ફરે છે, એટલે ખોટી જે ટીકા ટિપ્પણીઓ કરે છે એ કરવાનું બંધ કરી નાખ, નહીં તો મજા આવશે। અને જે આ કોમેન્ટો અમુક કરી નાખો છો ને ખરાબ કે અમે આમ કરી નાખીશું અમે આ તેમ કરી નાખીશું, તમારાથી કશું પણ ના થાય અને તમે સાંજે 100 ગ્રામ ખીચડી ખાઈને સૂઈ જાઓ। તો મિત્રો ભાઈ વિશે તમારું શું કહેવું છે? તમારે એને વળતો જવાબ આપવો હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।